ખિલોડી બેઠક પર અપકક્ષનો ધમાકો. રંગીત બારિયાની એન્ટ્રીથી રાજકીય ભૂકંપ. પક્ષોમાં ફફડાટ. જંગી સમર્થકો સાથે ઘોગંબા ખાતે ઉમેદવારી નોંધાવી. યુવા લહેરે રાજકીય સમીકરણો હચમચાવ્યા. સ્થાનિકથી ઉચ્ચ સ્તર સુધી ચિંતા. 13 ખિલોડી તાલુકા પંચાયત સીટ પર આજે રાજકીય દ્રશ્યપટલમાં મોટો ફેરફાર નોંધાયો હતો. જ્યારે લોકપ્રિય યુવા નેતા રંગીતભાઈ નાયકાભાઈ બારિયાએ જંગી સમર્થકોની હાજરીમાં અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઘોગંબા ખાતે યોજાયેલ ઉમેદવારી નોંધણીનો કાર્યક્રમ એક ભવ્ય શક્તિ પ્રદર્શન રૂપે સામે આવ્યો હતો. મોટી સંખ્યામાં યુવાનો, આગેવાનો, શુભચિંતકો અને ગ્રામજનો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચૂંટણીનો માહોલ ગરમાયો હતો. અપક્ષ ઉમેદવાર તરીકે રંગીતભાઈ બારિયાના મેદાનમાં ઉતરતા જ પરંપરાગત રાજકીય પક્ષોમાં ભારે ચિંતા અને ગભરાટનો માહોલ સર્જાયો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. સ્થાનિક સ્તરથી લઈને ઉચ્ચ સ્તર સુધી આ ઘટનાએ રાજકીય સમીકરણોને હચમચાવી દીધા છે. ખાસ કરીને યુવા અને આદિવાસી સમાજમાં રંગીતભાઈને મળતા વધતા ટેકાને કારણે પક્ષ આધારિત રાજકારણ માટે આ પડકારજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. આ બેઠક પર વર્ષોથી ચાલતા પરંપરાગત રાજકારણ સામે હવે મજબૂત અપક્ષ વિકલ્પ ઊભો થતા મતવિભાગમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. રાજકીય નિરીક્ષકોના મત મુજબ આ ચૂંટણી હવે એકતરફી નહીં રહે અને પરિણામ ચોંકાવનારું પણ બની શકે છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે આ વખતે મતદારો વિકાસ, પારદર્શિતા અને મજબૂત નેતૃત્વને મહત્વ આપશે. રંગીતભાઈ બારિયાની એન્ટ્રીને કારણે બદલાવ હવે વાસ્તવિકતા બની શકે તેવો માહોલ ઊભો થયો છે. ખિલોડી તાલુકા પંચાયત બેઠક હવે રાજ્યની સૌથી ચર્ચિત બેઠકોમાં સ્થાન મેળવી રહી છે. રાજકીય નિરીક્ષકો માને છે કે આ બેઠક પર અપક્ષ ઉમેદવારની ભૂમિકા નિર્ણાયક બની શકે છે અને અંતિમ પરિણામ રાજકીય દ્રશ્યપટલ બદલાવી શકે છે. એકંદરે ખિલોડી બેઠક પર આ વખતે જનતા પોતાનો મત આપીને બદલાવની નવી દિશા નક્કી કરવા તૈયાર છે. અને આ જંગ હવે સાચા અર્થમાં વિકાસ સામે રાજકારણનો બની રહ્યો છે. જંગી સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી ઘોગંબા ખાતે. ભવ્ય શક્તિ પ્રદર્શન પક્ષોમાં ચિંતા અને રાજકીય ફફડાટ. યુવા અને આદિવાસી મતદારોમાં જોરદાર સમર્થન. ચૂંટણીના સમીકરણોમાં મોટો બદલાવ. મનોમંથન કાર્યાલયથી ઘોગંબા.